તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત બાદ સુરતના લોકો શું માની રહ્યા છે એ પણ સાંભળીએ। આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાતના લોકોને મન ભરીને ગરબે ઝૂમવાનું મળશે, કારણ કે ગરબા રમવા પર હવે કોઈ પણ પ્રકારની સમય મર્યાદા નથી। લોકો મન પડે ત્યાં સુધી ગરબા રમી શકશે। ત્યારે સરકાર દ્વારા જે આ જાહેરાત કરવામાં આવી છે તેને લઈને સુરતના લોકો સાથે વાત કરીશું। શું કહેશો, ગરબા રમવાની છૂટ મળી છે, કેટલી ખુશી? એઝ અ પબ્લિક હું એમ કહેવા માગું છું કે જે છૂટ આપી છે અમને કે મોડી રાત સુધી તમે રમી શકો છો, અને આપણે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીએ આ છૂટ આપી છે તો અમને ખૂબ જ આનંદ થાય છે કે હવે અમે કોઈ ચિંતા વગર મોડી રાત સુધી રમી શકીએ છીએ। અને છોકરીઓને તો તમને ખ્યાલ જ છે કે કઈ રીતે સુરક્ષાનું પ્રબંધ કર્યું છે। બીજો કઈ મહિલાઓ પણ છે, શું કહેશું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આ નિર્ણય કે ગરબા મન પડે ત્યાં સુધી રમો, પોલીસ હેરાન નહીં કરે? ખૂબ જ સારો નિર્ણય છે હર્ષભાઈ સંઘવી સાહેબનો કે એમણે ખૂબ સારો નિર્ણય કર્યો, કારણ કે જો મહિલાઓ છે તે ગરબા રમવા માટે એમને કોઈ ટાઈમનો કંઈ ખબર હોતી નથી કે કેટલા વાગ્યા સુધી રમી શકીએ એમ, એટલે એ લોકો રાત્રે 1, 2, 3 વાગી જાય ને એમાં પણ હર્ષભાઈએ આપણે સેફટીનું જોયું છે કે તમને કોઈ પણ ઇમરજન્સીમાં કોઈ પણ જરૂર પડે તો 112 નંબર આપ્યો છે એમને મહિલાઓ માટે કે એમની સેફટી રહે, ઇમરજન્સીમાં કોઈ પ્રોબ્લેમ ના થાય ને મહિલાઓ સુરક્ષિત રહે તે માટે ખૂબ સારો નિર્ણય કર્યો છે ગૃહમંત્રી સાહેબે, તેમનો ખૂબ ખૂબ આભાર। શું કહેશો, ગુજરાત સરકાર હવે ગરબા રમવાની છૂટ આપે છે, કેટલી મજા આવશે? મજા તો આવવાની જ, કારણ કે ગરબા રમવાના માતાજીના હિસાબે તો આપણે તો રમવા જ પડશે। અને બીજું એક ખાલી સાહેબને એ કહેવું છે કે જે 9 દિવસ અમને મહિલાઓને હેલ્મેટ મુક્ત આપી દે તો વધારે સારું, અમારે ચણિયાચોલી પહેરવાના, હેલ્મેટ પહેરવાની, એ હિસાબે જો એ બી કરી દે તો વધારે આનંદનો ઉત્સાહમાં આવી જઈશું બધા। શું કહેશો, કેટલી ખુશી છે હવે અનલિમિટેડ ટાઈમ ગરબા રમી શકશો? આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે જે નિર્ણય લીધો છે કે મહિલાઓ રાત્રે મોડે સુધી ગરબા રમી શકે છે તે માટે મહિલા ખૂબ જ આનંદમાં આવી ગયા છે। લોકો માટે ખુશીના સમાચાર છે, કારણ કે લેડીઝ મહિલાઓ રાત્રે મોડે સુધી ગરબા રમે છે અને પછી જે નાસ્તા પાણી કરવા જાય છે એની પણ છૂટ આપી દીધી છે, કોઈ રોકટોક વગર કોઈ રમી પણ શકે। અને જ્યારે પણ એમને પોલીસની મદદની જરૂર પડે છે તો સાહેબે કીધું કે તમે 112 નંબર પર તમે કોલ કરો કે તમને મદદ મળશે, અને કોઈને કોઈ પણ મૂંઝવણ હોય તો પોલીસ તમારા મદદ માટે જરૂરથી તમારા મદદને સ્વર આવી રહી છે। ચોક્કસથી શું કહેશો, ગરબા રમવાની છૂટ મળી છે, હવે અનલિમિટેડ ટાઈમ ગરબા રમી શકશો? ખૂબ આનંદની વાત છે। અમે સમાચાર મળ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે જે ગુજરાતમાં છૂટ આપી તો એને કારણે હું તો સૌથી પહેલાં એ કહીશ કે જે લોકોને રોજગારી મેળવે છે અને લારીઓ ચાલુ રહે છે ને એમને તો દિવાળી થઈ ગઈ, એટલે આ ખૂબ સારો નિર્ણય કહેવાય કે જેથી બહેનો યુવાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે, જે ગુજરાતનો માનીતો તહેવાર છે, જે આખા વર્લ્ડમાં ગુજરાતીઓ ગરબાથી ઓળખાય છે। તે ગરબા જો આખી રમી શકતા હોય મોડે સુધી અને ખાણે પાણી ચાલી શકતા હોય તો બધાને રોજગારી મળે, બધાના ઘર ચાલે, એટલે આ સરકારના નિર્ણયને અમે ખૂબ આવકારીએ છીએ। ચોક્કસ એટલે કે સુરતના લોકો છે આ નિર્ણયનો આવકાર કરી રહ્યા છે, કારણ કે ગરબા જો મોડી રાત સુધી ચાલશે તો નાસ્તાની દુકાનો પણ ખુલ્લી રહેશે અને તેને લઈ નાના વ્યક્તિને રોજગારી મળશે, નાના વ્યક્તિની નવરાત્રિમાં જ તેને દિવાળીનો તહેવારની ખુશી છે તે મળશે, અને ગરબા પણ છે અનલિમિટેડ ટાઈમ લોકો રમી શકશે। આ નિર્ણયને લોકો પણ છે વધાવી રહ્યા છે અને ગૃહ રાજ્યમંત્રીનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન કે વઘાસિયા, મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।